જય સચ્ચિદાનંદ. કે વાપી નરેશ, તમે ફોલો કરજો ત્રિમંત્ર. બિહારી આનંદજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વીતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપા વપણાસણો. સવપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાર્ણમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નરેશભાઈ લાઈટ સચ્ચિદાનંદ. લાઈટ મોડા પર આવી છે. હા, જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌરાવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. સોરી, જરા નેટ પાછું જતું રહ્યું. ઓકે, અવાજ આવે છે? યસ, પરફેક્ટ. હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ હું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું. हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं वरदान के हूँ कायम सुख मारो. जड़ ने भजता लौकिक दुख प्रसव धर्मी प्रकृति मुख चेतन भजता अलोकी सुख स्वतत्वामृत द्रवण अकुट आत्मानो प्रकाश अकर्ता कर सौ संगी क्रियाथी असंग छे जो चाणक ते निर्भव. हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारूं. उदगल आत्म सामीप्ये भ्रांत विभावास्त्रव कर्मेश अधिष्ठाने प्रतिष्ठितात्मा शक्ति व्यवस्थित फल आदेश करी अधिकरण क्रिया निर्मल ने परमार्थे जीवी जान के
હું સીધો મોક્ષે જાઉં. હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું. બુદ્ધિ વિપર્યાસે દુઃખ સદબુદ્ધિથી ઉપજે સુખ. વિજ્ઞાને સ્વરૂપ સન્મુખ અલેપ દશા કી પ્રજ્ઞા શુદ્ધ. અબુદ્ધ પ્રાકૃત્યે ઊર્ધ્વિકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું. હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખમાં રહું. સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ. ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં. સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ અચળ ધ્રુવ હું. ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આત્માનો સ્વભાવ જ કલ્યાણ સ્વરૂપી છે, પણ આ બધા આવરણો લીધે અજ્ઞાનનું આવરણ એના પર લાગી ગયું છે પૂતગલ અને આત્માની વચ્ચે, એટલે આપણને આત્માનું સુખ આવતું નથી. હવે દાદા ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ જેમનું આત્મ સ્વરૂપ ખુલ્લું થઈ ગયું હતું કે અમે પણ તમારી જેવી દશાને પ્રાપ્ત કરીએ, અને એવું વરદાન આપી દો અમને હવે કે અમે જે સુખને ગોતી રહ્યા છે, જે કાયમનું સુખ છે, આત્માનું સુખ છે, એની અંદર જ રહીએ. અત્યાર સુધી જળને જ ભજતા હતા, જેને કોઈ ભાન નહોતું કે શેના માટે આપણે એને ભજીએ છીએ. જળને ભજતા લૌકિક દુઃખ, અત્યારના જે દુઃખ બધા આવી રહ્યા છે એનું કારણ એ જ છે કે આપણને જ્ઞાન હતું નહીં કે શેની ભક્તિ કરવી. જેવી ભક્તિ કરી હતી એવા પ્રસવ થઈ અને આપણી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. પણ ચેતનને ભજતા અલૌકિક સુખ, આ અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે જે લોકથી અલગ જ છે એકદમ જ. સ્વતત્વામૃત દ્રવણ અખૂટ, એટલે કે આપણી અંદર જે સુખ નામનો જે ગુણ છે આત્માની અંદર, એ ક્યારે ખતમ થાય એવો છે નહીં. અખૂટ દ્રવણ એટલે કે એનું તત્વ એ આપણી અંદર જ પડેલું છે, પણ આપણને પ્રાપ્ત થતું નથી કારણ કે અજ્ઞાનનું આવરણ એના પર ચડેલા છે. આત્માનો પ્રકાશ અકર્તા કરે, એટલે કે આત્માની હાજરીમાં આત્મા પ્રકાશ આપે છે. આપણે જે ક્રિયા કરીએ એની અંદર આત્માને કશું લેવા દેવા છે નહીં. એ કરતાય નથી અને અકર્તાય નથી. એનો સ્વભાવ છે ફક્ત પ્રકાશ આપવાનો. સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક, એટલે કે આ બધી આત્મા આ જે શરીરનો સંગ થયો છે એની જેટલી ક્રિયા થાય છે એનાથી અસંગ એવો હું શુદ્ધાત્મા છું, એ જો જણાઈ જાય તો પછી આપણો ભવ બનતો નથી. અને દાદા ભગવાન આપણને તે જ સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું છે. પૂતગલ અને આત્માની સામીપ્ય ભાવને લીધે નવો તૃતીયમ ગુણ ઉત્પન્ન થાય છે. ભ્રાંત વિભાવ અવસ્થા ઉત્પન્ન થાય છે, જેને બાવો એટલે કે અહંકાર દશા, કે જે કર્મનો કર્તા છે. કર્મેશ એટલે કર્મનો કર્તા, અહંકાર જે છે એ કર્મનો કર્તા છે, એને લીધે નવા નવા ચાર્જિંગ થયા રાખે છે. એટલે એ અવસ્થાની અંદર જેટલા અધિષ્ઠાન પૂર્વે કરેલા કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એના ફળ સ્વરૂપે આ પ્રતિષ્ઠિત આત્મા અત્યારના ઉભો થયો છે. અને એનું જે ફળ જે આવ્યું છે એનો ફળદાતા વ્યવસ્થિત શક્તિ જ છે, બીજું કોઈ છે
નહીં. આપણી કરેલી ક્રિયાનું આપણને ફળ મળી રહ્યું છે. હવે આપણે જે અધિકરણ એટલે જે પ્રાપ્ત કરવું છે એની ક્રિયા નિર્મળ એટલે કે મારે ફક્ત મોક્ષે જ જવું છે, એ ક્રિયા આપણું શરૂ થઈ ગઈ છે. તો આપણો મોક્ષ અફર અફર અને અફર છે. હવે પરમાર્થે જીવી જાણ એટલે કે મારે કેવળ મોક્ષે જવું છે. એ જ અર્થ સાથે જીવવું અને હું શુદ્ધાત્મા છું, ફાઇલોનો સમભાવે નિકાલ કરવો, એની સાથે જીવન જીવી જવું એટલે આપણો મોક્ષ અહીં છે અને કાયમનો મોક્ષ પણ નક્કી થઈ ગયું. અત્યાર સુધી બુદ્ધિના પર્યાયોથી માણસ જીવતો હતો. હવે સદબુદ્ધિ એટલે કે કર્તા કોણ છે એ સમજાઈ ગયું તો આપણી સદબુદ્ધિ શરૂ થઈ ગઈ. સદબુદ્ધિથી ઉપજે સુખ એટલે કે સામેવાળી વ્યક્તિ ફાઇલ બધું નિર્દોષ છે, હું મારા દોષથી બંધાયેલો છું. આ વિજ્ઞાન એ સ્વરૂપ સન્મુખ એટલે કે આ જ્ઞાન પછી આપણું દરઅસલ સ્વરૂપ જે છે એ આપણની સન્મુખ દેખાયા રાખે છે. અલેપ દશાર કી પ્રજ્ઞા શુદ્ધ એટલે કે દાદા ભગવાને આ જ્ઞાન આપીને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ જાગૃત કરી દીધી છે. એટલે પ્રજ્ઞા શક્તિના પ્રકાશની અંદર હવે આપણને કશું અડતું નથી અને કશું નડતું નથી. અબોધ પ્રાકૃતિ ઉદ્ધીકરણ એટલે કે બુદ્ધિનો ઉપયોગ નહીં કરતા આપણી પ્રકૃતિ જે છે એ ઉર્ધ્વગામી એટલે કે મોક્ષગામી થઈ જશે. સત રૂપાતીત પીછાણે જોયું મોક્ષ અચળ ધ્રુવ. જે કેવળ સત જે છે એ હવે આપણે દાદા ભગવાનની કૃપાથી આપણે જોઈ લીધું કે આપણી અંદર તે સ્વરૂપ છે અને આપણો મોક્ષ અચળ ધ્રુવ તારા જેવો હવે નક્કી થઈ ગયો છે. અને આપણું જે સ્વરૂપ જે છે એ દરઅસલ સ્વરૂપ જે છે એ અચળ ધ્રુવના તારા જેવું અચળ અને મોક્ષગામી જ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બિહારીઆનંદજી. જય આપને કઈ સચ્ચિદાનંદ. કેવું હોય તો કહી શકો છો. મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. આપણે કઈ કેવું હોય તો પ્રકાશ પાડજો. જય સચ્ચિદાનંદ. જય ખરેખર સચ્ચિદાનંદ. શોર્ટમાં બહુ સારું એ કરી દો જી છો. તમે સોરી. શોર્ટમાં વધારે ઊંડા નહીં જતા બહુ સરસ આખી જીસ્ટ આપી દો છો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાપી નરેશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માન એ બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. હમ. ફરીથી એટલે બોલો. હેલો. ફરીથી બોલો ને. માન એ બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. ઓકે. એટલે આ ઊંડું રહસ્ય છે. તો કે જે વ્યક્તિ માન શોધે છે, જે વ્યક્તિને માન જોઈએ છે, કોઈ પણ રીતે માન મેળવવા પ્રયત્ન કરે છે, તો કે એનું રૂટકોઝ અંદર શું છે? તો કે એ બીજાનો આડકતરી રીતે તિરસ્કાર કરી રહ્યું છે. સમજાય? હા. અંદર એનો ભાવ કે અંદર તિરસ્કારનો ભાવ છે. એટલે કે અમારી આગળ કાંઈ નહીં એમ. હા, હા. આ છુપું છે, આની પાછળ આ રહેલું છે, એમ દાદાજી કહેવા માંગે છે. બરાબર? ઓકે. હમ. જય સચ્ચિદાનંદ. એટલે એવી રીતે દરેકની પાછળ આવે છે. જે રીતે કે લોભનું રક્ષણ ક્રોધ કરે છે, આવી રીતે આ જોડકા છે અલગ અલગ કે એ આ બહાર બોલે નહીં કોઈ, પણ અંદર એને ઊંડું આ હોય કે ભાઈ અમારી આગળ આ કશું નહીં એમ. ચલ હટ. એટલે એ માન મેળવવામાં માનની જે અપેક્ષા છે એના આધારે બીજાનો તિરસ્કાર ભાવ અંદર રહેલો છે. તો કે એ વાત પકડાતી નથી અને એ વાત આપણે પકડવાની કે ભાઈ મૂળ આનું આ છે અંદર. સમજાયું? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
सुबीर जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद बिहारीनंद जी, जय जय सच्चिदानंद दीपकनाथ जी सच्चिदानंद। आने सर्वे महात्माओं। अभी जो मान की बात चला तो उसमें ही से मैं एक प्रश्न निकालता हूँ। मान और लोभ ये दोनों साथ में नहीं रहते हैं, मतलब दोनों, जिसका मान ज्यादा है उसका लोभ कम होता है, जिसका लोभ ज्यादा है उसका मान कम होता है। और मान आपने पर जैसा बोला मान और क्रोध ये दोनों लिंक है, तो सिमिलरली लोभ और कपट ये दोनों लिंक है। इसको थोड़ा और हाँ, विस्तार से अगर कुछ एग्जाम्पल के साथ समझाओगे तो अच्छा रहेगा। ये मान मान जिसको है ना, हाँ, तो वो मान की वजह से लोग कहे कि नहीं भाई, इसने बहुत अच्छी शादी की है, उसके लड़के की हम्म, जो शादी किया है इतना भव्य रूप से किया है, तो हम्म, वो मान की वजह से वो पैसा उसका छूटता है। और गांव में किसी ने ना की हो ऐसी मेरी लड़की की शादी होनी चाहिए। हम्म, लोग बोले कि नहीं, ये शांतिलाल ने बहुत अच्छा किया, तो राइट, वो मान की वजह से वो लोग छूट जाता है उसका अपने आप ही। बराबर। हम्म, और इसी तरह कपट और लोभ का है। हम्म, हम्म, लोभ है सभी इंद्रियों का सुख किस तरह से मैं पालूं, कहाँ हम्म, से ये इंद्रियों का सुख भोग लूं, वो जो हम्म, लोभ है वो लोभ पूरा करने के लिए कपट करते हैं। हम्म, बराबर। हाँ, तो कपट जो है वो लोभ जो है वो इतना उसका सारा रक्षण लोभ करता होता है। है, उसका हाँ, रक्षण करता है वो कपट। साथ में होता ही है। हाँ, हाँ, हाँ। हाँ, और जो कपट है हम्म, वो स्त्री जाति का बीज है। कपट राइट। स्त्री जाति का बीज है। हम्म, और ये स्त्री प्रकृति का सबसे अधिक लक्षण क्या है, तो कि सभी इंद्रियों का सुख किसी भी तरह कहीं भोग से लेने भी का। मैं प्राप्त कर लूं, उसके लिए जो नुस्खा करते हैं, उसके लिए जो प्रयत्न करते हैं, वो राइट, कपट में जाता है। राइट, तो ये भी जोड़का होता है। राइट। तो एक क्रमिक मार्ग में जैसा क्रोध मान माया लोभ ये चार जो शत्रु है, उसमें से हम्म। सबसे लास्ट में लोभ जाता है, उसका क्या कारण है? हाँ, क्योंकि लोभ तो व्यक्ति को भी समझ में नहीं आता है। हाँ, हाँ, क्रोध हाँ। दिखाई देता है, मान भी दिखाई देता है राइट, कि मान मिलने की वजह से वो कैसे चौड़ा हो जाता है, चेहरा खिल राइट। जाता है। हम्म, तो ये दो दिखाई दे ऐसा है, राइट, क्रोध और मान। राइट। आया और लोभ हम्म, वो दिखाई दे ऐसे नहीं है। राइट, माया में सभी प्रकार की नेगेटिविटी जो है वो माया में आती है। राइट। जितनी भी ये जगत में नेगेटिविटी है, हाँ, हाँ। किसी को छेतरना, किसी के साथ कुछ छीन लेना, किसी को पता ना चले इस तरह से व्यवहार करना, तो ये सब नेगेटिविटी है। हम्म, वो जो नेगेटिविटी है वो सब राइट, माया में आ जाता है। राइट, और राइट, राइट। लोभ जो है वो लास्ट में उसको दिखाई देता है, हम्म, समझ में आता है। इसलिए हम्म, व्यवहार क्रमिक मार्ग वाले लोगों को ये लोभ जो है वो लास्ट में जाता है। हम्म। ये जो इसलिए हाँ, सॉरी, ये जो परिग्रह है वो भी लोभ के कारण ही है ना? परिग्रह अनावश्यक जो परिग्रह करते रहते हैं। अनावश्यक, आवश्यक जो है वो शरीर की जरूरियात राइट। है, पीना है, कपड़े चाहिए, वो चाहिए, वो सब जरूरियात है। लेकिन हम्म, अनावश्यक आपने जो बताया ना कि हाँ, भाई कपड़े
4-5 जोड़ी है तो बराबर है, लेकिन ज्यादा हो जाए 20-25 तो वो परिग्रह में जाता है। तो राइट। ये तो स्थूल परिग्रह है। हाँ हाँ। सबसे बड़ा जो परिग्रह है, मैं कैसा बोला, हाँ मैंने हाँ। कितना अच्छा किया, राइट। तो ये जो परिग्रह है वो बहुत ही सूक्ष्म है, और लास्ट में ये परिग्रह से भी मुक्त होना है। राइट। और जिसको ये ज्ञान प्राप्त हुआ है वो टेक्निकली सभी राइट। परिग्रह से मुक्त हो गए। हाँ हाँ। क्योंकि परिग्रह किसको है कि सुबीर देव को है। हाँ हाँ हाँ। हाँ, और हम हुए शुद्धात्मा। राइट। तो अभी सुबीर का जो भी परिग्रह है, जो भी है, वो सुबीर का है, रिलेटिव है, राइट। और मैं शुद्ध आत्मा हूँ, उसको देखने और जानने वाला। राइट। तो अभी हमारा टेक्निकल पॉइंट से कोई भी परिग्रह रहा नहीं, नहीं। क्रोध मान माया लोभ भी रहा नहीं, राइट। समझे। हाँ लेकिन ये टेक्निकली है, लेकिन व्यवहार में तो व्यवहार की रीत से सब लोग देखते हैं ना। राइट। राइट। तो ये हमको ये दोनों तरह से समझने का है। राइट। राइट। अभी जो स्त्री जाति का बोला लोक का, तो उसका एक मतलब स्थूल एग्जाम्पल तो बहुत दिखता है। कोई भी प्रसंग में जाने का है तो स्त्री पहले बोलेगा मेरे पास कपड़ा नहीं है, तो साड़ी, हाँ। कोई साड़ी पहनता है तो साड़ी नहीं है, कबट हम्म, खोलो तो ढेर सारी मिलेगी, लेकिन नहीं है। बराबर। ड्रेस बोलेगा तो ड्रेस भी नहीं है। तो वही एक स्थूल परिग्रह जैसा बोलते हैं ना, वो लाइट डिस्टेंस है को स्त्री ऐसा लोगों के लिए। लगता है कि ये प्रसंग में पहनने के लिए मेरे पास नहीं है तो बहुत, हाँ लेकिन हाँ हाँ। नया चाहिए ना, और इस लिमिट से आपके पास मांग सकती है, राइट। राइट। और आपको ले जाना है शादी में, तो वो बोलेगी कि मेरे पास नहीं है, तो आप तुरंत बोलेगा अरे मैं दिला दूं, चल तू। हाँ हाँ। वो और इमोशनल करती है। हाँ, क्या और करती है? कोई भी, हाँ, कोई भी ड्रेस के सारी वो रिपीट नहीं करेगी। हाँ। हम तो तो रिपीट करके, आप जैसा बोला 4-5, हम तो 7 भी होएगा तो सोमवार से रविवार तक का गिन लेंगे, सोमवार के पहनने का, मंगलवार के पहनने का। उनका तो एक दफे बराबर। पहन लिया तो मतलब उसका बाहर निकल गया। वो उसमें वो कुछ नहीं करती, लेकिन उसकी प्रकृति का जो परमाणु हाँ है हाँ ना, हाँ। राइट। वो राइट। राइट। परमाणु उसको करवाते हैं। राइट। राइट। ये राइट। हमको समझना है। हम्म। उनको वो हम परिग्रह जान, जैसा कुछ नहीं है कि अपरिग्रह रहना है, अपरिग्रह करना है, उसको ऐसा कुछ नहीं है। वो जागृति ही नहीं होती है। हम्म। और और प्रकृति, प्रकृति उनको अपनी, नचाती है, बस ऐसा ही हाँ, उसको बस बस पे बस, चलती है। वो रिलेटिव रियल की जो जागृति पुरुष को रहती है, वो हम्म। उसको नहीं होती है, बराबर बराबर। वो कम होती है। राइट। राइट। हाँ, कि भाई नई है लेकिन पुरानी साड़ी है, वो पहन हम्म। लेते हैं, तो हम्म। असर किसको होती है? हम्म। सामने वाले को तो पता नहीं है, लेकिन उसको ऐसा लगता है हम्म। कि ये पहनूंगी तो मैं कैसा लगूं, शादी में तो अलग होनी चाहिए ना। हाँ। हाँ, तो वो अपने आप पर प्रयोग नहीं कर सकती राइट। कि भाई चलो ये साड़ी पहनी है, नहीं है, हम्म। लेकिन नई नई खरीदी नहीं है अभी, राइट। भी खरीद नहीं किया, लेकिन उसके पास जो है वो नहीं है। बराबर। तो ये पहनकर मुझे मेरे मन वचन काया में अंतस्करण में क्या असर होती है, हम्म। वो अच्छी होती है नेगेटिव होती है, जो भी असर होती है उसको देखने का है, वो प्रयोग हम्म। करना है। वो प्रयोग हम्म। में वो नहीं रह सकती है। चुक जाते हैं, हाँ। उसको ऐसा ही लगता है कि लोग मेरे सामने देख रहे हैं, हम्म। लोग मुझे देख रहे हैं। राइट। हाँ, तो वो जागृति कम होने की वजह से ये सब हम्म। रहता। और इसी आधार से ही तो
वो पुरुष का संसार चल रहा है सब। राइट। हाँ, आप कमाओगे तो खर्च का कहाँ करोगे? हाँ हाँ, राइट राइट हाँ, और उसको पता है कि इसका इतना ज्यादा पगार है, राइट। वो बचाता रहता मोटा है भाग कुछ कराता बिग अलर्टमेंट उस साइड पे जाता है। है। हाँ, तो मोटा भाग ये उधर। ये सब प्रकृति है, हम्म। और हमारी भी नहीं हम। प्रकृति है, पुरुष की भी प्रकृति है क्या, अनावश्यक खर्चा नहीं करना है। हाँ हाँ हाँ। हाँ, हम अपने लिए खर्च नहीं करते हैं, नए नए लाते हम्म हैं, हम्म। लेकिन उसको तो मना नहीं कर सकते हैं ना। नहीं नहीं। और कितनी बार मना करेंगे? हाँ हाँ। नहीं अभी तो, मन, सॉरी अभी तो थोड़ा आगे लेता हूँ। अभी तो हम्म, इतना होशियार भी हो गया आजकल की सब स्त्री हो, वो पहले आपको दिलाएगा एक ड्रेस का, कोई भी चीज एक दिलाएगा, फिर वो 10 ले लेगी उसके हाँ, सामने। तो वो भी होशियारी है। बराबर, तो वो आप भी रहता है। खुश, वो भी खुश, बस ऐसा है। हाँ, वो प्रकृति नाच नचाती है। हम्म। नहीं, बहुत और सरस बहुत सरस। पैसे जाता है तो पुरुष को भी अंदर जैसे दिल में चीरा पड़ गया ऐसा लगता है। हाँ हाँ हाँ। पैसे हमको छूट, लगता है बिन जरूरी खर्चा हो रहा है, ऐसा लग रहा तो आपको लग रहा है, उनको कहाँ लगता है? है। राइट राइट। तो इसीलिए तो ये ये संसार चलता है। राइट राइट। आप कभी भी किसी भी स्त्री को संतुष्ट नहीं कर सकते हैं, हम्म। उसकी डिमांड चालू ही रहती है। हाँ हाँ। और इसकी वजह से ये पुरुष सारी जिंदगी दौड़ता ही रहता है, उसकी डिमांड पूरी करने में ही उसका हम्म जीवन निकल जाता है, और यही संसार की एक हकीकत है। हम्म। इसलिए उसको। ज्ञानी हाँ हाँ। पुरुष इसलिए ज्ञानी पुरुष ने बताया है कि स्त्री जो है वो संसार की अधिकरण क्रिया करने वाली निमित्त है। बराबर बराबर। इसको थोड़ा पॉलिटिकल कलर दे देते हैं तो जो लीडर जिसके मतलब स्त्री नहीं है, वो सबसे अच्छा देश चलाते हैं, हाँ, नाम लिया बगैर। हाँ, बरा नहीं, वो तो क्योंकि उसको उस तरफ देखने का ही नहीं है ना, राइट। उसको उस तरफ देखने का ही नहीं है, नहीं तो वो आ ही जाता है हम्म। और चंचुपात भी हो जाता है। हाँ हाँ बराबर। तो वो, क्योंकि उसको और संसार व्यवहार में किसी के प्रति ऐसा है नहीं, पत्नी नहीं है, हम्म तो और भी हम्म रिश्तेदारी नहीं है, कुछ नहीं है, हम्म। फिर वो अपना जो लक्ष्य है वो हम्म देश के लिए, देश का अच्छा करने के लिए, तो अपनी पूरी शक्ति वो उसमें लगा देता है। राइट। हाँ, फैमिली के साथ है तो फैमिली का भी देखना पड़ता है ना, हाँ शादी हाँ का लगन है तो फिर क्या करना पड़ता है, जाना पड़ता है ना। हाँ हाँ। तो इस तरह से वो शक्ति उसकी बट जाती है। वो और जो सब कुछ, ऐसे, उसका पूरा हुआ सब कुछ, शक्ति बोलो पैसा बोलो जो भी बोलो, वो उसका 75% का जैसा उसमें चले जाएगा, 25% खाली बाहर रहेगा खुद के लिए और दूसरे के लिए। ऐसा ही बस हो जाता है। बराबर। इसीलिए तो दादा भगवान ने बताया, बोला कि भी आप ये मन वचन काया का ब्रह्मचर्य रखते हैं तो जगत हम्म कल्याण के निमित्त बनने में एक हम्म। निमित्त बन सकते हैं। और पूरे वर्ल्ड में, भारत में आप जा जाकर ये विज्ञान की बातें, ये विज्ञान की हकीकत बताने में निमित्त बन सकते हैं। राइट। अगर आपको निकलना है तो कितना सारा बंधन होता है, हम्म। नहीं समझे? हम तो निकलने का काम तो एक सत्संग में अटेंड करने का, अभी भी बैठ रहा हूँ तो ये अटेंड करने के लिए हमको कितना सारा सोच के बैठना पड़ता है।
ये काम बराबर नहीं है। रह गया, वो काम नहीं रह गया, इसको पता दिया, उसको पता दिया, अभी फ्री हूँ तो अभी बैठ जाओ, ऐसा। बराबर। तो इस तरीके तो से। तो ये बात ये अपतपुत्र में नहीं, तो वो जहाँ भी जाना है इजीली जा सकता है, आ सकता है। राइट राइट, नहीं इसको तो बैकवर्ड नॉट कर। आप हफ्ते के लिए बाहर जा रहे हैं तो बहुत हम्म सारे सवाल पूछेगी, कहाँ जाते हो, क्यों जाते हो, हम्म हम्म, और कोई नहीं है जाने वाले, आपको ही जाना है, हाँ हाँ, बराबर। कोई क्यों जाना है, आप अकेले क्यों दौड़ दौड़ कर रहे हैं। तो हम्म, बहुत सारे सवाल का सामना करना पड़ता है। हाँ हाँ, तो बराबर। ये जितने भी ये ब्रह्मचारी है, साधु है, तो हम्म, ये झंझट उसको नहीं रहती है। राइट तो राइट। वो इजीली अपना योगदान पूरा ना ना, बहुत हेल्पफुल रहता है बहुत हेल्पफुल रहता है, और साथ इसी के वजह। साथ रहने के लिए ये हेल्पफुल है बहुत। बराबर। जय सच्चिदानंद, बहुत सरस। जय जय सच्चिदानंद। सच्चिदानंद। डॉक्टर कश्यप जी। जी, पता नहीं, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। आनंद जी, जय सच्चिदानंद जी। हाँ, करिए हाँ करिए। दीपक आनंद जी, सॉरी, थोड़ा मैं आपको रोकता हूँ, तो ये वो मेरा अर्थ जो है आशय समझने का होता है, वो आपको परेशान करने का नहीं होता है, तो इसलिए थोड़ा सा मैं आपको बोलना चाहता था। परेशान नहीं, हाँ जी, ये, परेशान नहीं। हाँ जी, ये वो कल का थोड़ा मैं आगे थोड़ा और पूछना चाह रहा था, वो थोड़ा मैं पूछ सकता हूँ जी? बोलिए बोलिए। हाँ, एक मिनट शेयर कर। ये जो है, इसमें देखिए, ये आत्मानी 14 सेकंड पार्ट में से है। इसमें लिखे है कि जो प्रश्न करता महात्माओं मृत्यु હું વાંચું છું। हाँ પ્રશ્ન કરતા हाँ મહાત્માઓનું મૃત્યુ સમાધિમાં જ થશે? जी। દાદાશ્રી, અમારી આજ્ઞા પાળે તો અમે હાજર હોઈશું અને સમાધિ મરણ થશે। पूरा पढ़ने का है? मुझे ये सेंटेंस का समझने का, आप आगे भी पढ़ सकते हैं, आपकी इच्छा है। हाँ, प्रश्न करता मुझे એટલે ये सेंटेंस का समझने का, સમાધિ મરણ થાય એ વખતે આપણે આત્મામાં રહીએ? દાદાશ્રી, હા, સમાધિ મરણ તે સમયે આત્મામાં હોય ત્યાં। મહાત્માઓની છેલ્લી ઘડીએ તો દાદા ખરે પગે હાજર રહેશે। क्या समझना है? अभी ये जो बता रहे हैं, हमारी आज्ञा पाले तो हमें हाजिर होइशु तेने समाधि मरण थशे। तो बराबर। ये कल इस पे बात कर रहे थे दीपक आनंद जी के साथ, બિહારી वो આનંદજી, हाँ બિહારી આનંદજી, પેલું જરા હું કહું છું, हाँ દાદાની વાણી अच्छा हिंदी चलेगी ना, क्या गुजराती चलेगी ना? गुजराती गुजराती बोलो तो। ये हाँ थोड़ा, ये थोड़ा डिफिकल्ट टॉपिक हाँ, कर नहीं नहीं, फाइन फाइन। કશ્યપ જી, जी મેં એમ કીધું તું કે દાદાએ એમ કીધું છે કે તમને સમાધિ મરણ એ મારું વચન છે, बराबर। એટલે મહાત્માને સમાધિ મરણ હોય કેમ, એનું પ્રમાણ શું આપ્યું કે સમાધિ મરણના કારણે તમારી નીચલી ગતિ બંધ થઈ ગઈ। એટલે કેમ બંધ થઈ ગઈ તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા, એટલે અપવાદથી જાય, અપવાદની વાત કરવાની હોતી નથી। बराबर। એટલે ઊંચો મનુષ્ય જન્મ, મનુષ્ય કે દેવગતિમાં જાય, તે દેવગતિ પણ ઊંચી દેવગતિ, बराबर। આ વાત કરી। હવે બરાબર। અહીંયા જે વાત આવે છે તેવું મને સમજાય છે કે કેટલી વખત આવી વાત કરે તો મહાત્મા એમ થાય કે હું આજ્ઞા નહીં પાડું તો ચાલશે, એટલે આજ્ઞાને ભાર આપવા માટે દાદાનું આ વચન, કારણ કે પેલું તો મેં મારી જાતે સાંભળેલું છે દાદા ભગવાન પાસે, बराबर। દાદાની ઘણી બધી બધી વાણી એવી નીકળી છે। હવે બીજો એક આ તો એક આના રેફરન્સમાં કહું છું કે કઈ રીતે દાદા આવી રીતે બોલેલા હોય છે। એક જણાએ પૂછ્યું કે દાદા આ સમયમાં કોઈ ભાવિ તીર્થંકર ખરા? દાદા કે હોતા હશે એમ કે આ સમયમાં, ભાઈ દાદા પોતે જ છે ભાવિ તીર્થંકર,
હવે આ વાતને આપણે જો એમ કહીએ કે દાદાએ કીધું છે કે આ કાળમાં ભાવિ તીર્થંકર નથી, એમણે પોતાની જ વાત છે અને એમણે બરાબર. પોતે કીધેલું છે 2 જણા માટે. એટલે ડોક્ટર કશ્યપજી, જી એવી રીતે સમજુ છું કે કેટલીક વખત દાદા સામાને એક બોધ આપવા માટે અમુક વાત કરતા હોય છે. એટલે એ વાત બંને રીતે સમજવાની છે. આમ છે તો જ છે એવું નથી, બાકી પેલી વાત પાક્કી છે. ખ્યાલ આવ્યો? मतलब યાર आप તમારે કશું અને એના પર કશ્યપભાઈ, हाँ एक मिनट आपने आपने वो ठीक है, वो कई एस्पेक्ट होते हैं, मुझे ये समझ में आया आपकी बात। दीपक आनंद जी, आपने यही बोला है ना, कई एक्सपेक्ट से बताते हैं दादाजी, सही है ना? मुझे जो समझ में आया आपकी बात, दीपक आनंद जी, नहीं आपने यही बोला ना कि दादाजी कई अलग अलग एंगल से समझाते हैं, वो अलग अलग कॉन्टेक्स्ट के हिसाब से समझाते हैं, आपने यही बताया ना? और ये बताया था, जब कुछ लोग हाजिर थे उसमें से आप तो पुत्र भी हाजिर थे, तब बोले कि ये समय में मैं ही तीर्थंकर हूँ और मैं ही भविष्य का पद्मनाभ स्वामी बनने वाला हूँ, ऐसा करके बताया था। दर्शन कर लो, ऐसा करके बताया था। अभी कोई ऐसा बोलेंगे, सुनेंगे तो बोलेंगे क्या बात करते, कोई अपने लिए खुद बोलेंगे नहीं, लेकिन जैसे जैसे प्रेक्षक है, कैसे लोग आए हैं तो उनको लाभ हो उसके कारण वो बताते हैं। वरना तो बोले यहाँ पर मैं तो यहाँ पर लघुतम पुरुष हूँ, मैं तो लघुतम पुरुष हूँ, हार के बैठा हूँ, आपको जी, जीतना है तो आओ। नहीं वो सही, मैं आपकी बात समझ गया। यहाँ पर जो आज्ञा की आपने जो बात बताई, जो आपने जो बताया, ठीक है, यहाँ पर क्या कॉन्टेक्स्ट बताना चाह रहे हैं दादाजी कि हमारी आज्ञा पाले तो फोकस हम, फोकस ऑन आज्ञा, अच्छा इसलिए, इम्पोर्टेंस ऑफ आज्ञा। हाँ, लेकिन लेकिन जो है मतलब आप बोल रहे हैं कि आज्ञा का मतलब वो समाधि मरण के साथ कनेक्शन नहीं होता, आपने ये बताया, ठीक है। तो यही थोड़ा सा और क्लियरिफाई करना चाहिए, चाहता था कि आज्ञा का समाधि मतलब मरण से कैसा कनेक्शन क्यों नहीं होता, ये थोड़ा सा और क्लियर करना। दीपकानंद जी, हाँ देखो हाँ, क्या बताया, ये ज्ञान मिलने से आपको अंदर की स्थिति क्या हो गई, शंका बगैर की श्रद्धा। आप जानो यानी आपको लक्ष्य है या नहीं, लेकिन प्रतीति बैठ जाती है कि मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूं और ये भूमिका के कारण नए कर्म नहीं बनते, क्योंकि ये ऐसी दृष्टि मिलने के बाद भाव अभाव संभव नहीं है। अभी भाव अभाव संभव क्यों नहीं है? क्योंकि आप स्वभाव में आ गए हो। अभी मैं एक अभी कई एग्जांपल, बार दादा ने ऐसा भी बताया है कि लोग उसको वन साइडेड ले ना जाए, इसीलिए कहा आज्ञा पालेंगे तो आप मेरे, नहीं तो आप अपने घर के। अब क्या करेंगे आप? वन साइडेड ले जाएंगे तो क्या होगा? आप आज्ञा में नहीं रहेंगे, आज्ञा का महत्व समझेंगे नहीं, क्योंकि व्यवहार पूरा पड़ा है। अच्छा, तो फिर वो भुगतने का रहेगा, ऐसा जो है, इसलिए दादाजी ने थोड़ा उसके साथ जोड़ हाँ, दिया। इसीलिए क्या कहा, आज्ञा वो मैं ही हूं करके बताया फिर। अच्छा, मतलब आप ये कहना चाह रहे हैं कि मतलब अगर समाधि मरण तो होगा, लेकिन आज्ञा में पालन नहीं करने के कारण जो है वो उनके सारे कर्म पेंडिंग रहेंगे, वो भुगतान रहेगा, है आगे आगे उसका बोझा रहेगा। बोझा आज्ञा रहेगा। में देंगे तो आज आप हल्के होकर जाओगे, आगे अच्छा। आपको और ये भी बताया है कि ये समय में यानी आज जो शरीर से आपको ज्ञान मिला है ना, हाँ। वो जन्म का पुरुषार्थ बहुत महत्व का है, हम्म। क्योंकि ये जन्म में जो परिणाम आते हैं ना, हम्म। वो आगे के अज्ञान का के आते हैं। हम्म। और इसके बाद की जो भूमिका है ना, हम्म। वो तो सब प्लेटफॉर्म क्या है, मैं शुद्धात्मा हूं का प्लेटफॉर्म है। हम्म। इसीलिए ये संयोग में बहुत ध्यान रखने कहा और कहा आप जितना प्रतिक्रमण करेंगे तो हाँ। उसका फल आपको बहुत अच्छा मिलता है, मतलब आप प्लेटफॉर्म पे नहीं तो आगे आगे उसका बोझा जाता है।
आपने बताया मैं हम प्लेटफॉर्म, मैं शुद्धात्मा का प्लेटफॉर्म है, मतलब हमने अभी हमारे को आगे प्लेटफॉर्म पे जो है पुरुषार्थ करने का, ऐसा ऐसा मुझे समझ में आता है, ये सही है ना? प्लेटफॉर्म ऐसा है कि आप पुरुषार्थ में रहेंगे, हम्म, हम्म, और ये प्लेटफॉर्म आपको पुरुषार्थ करवा के छोड़ता है। अच्छा। नहीं, लेकिन मैं और आपको एक देखो देखो, एक बात बताता हूँ। हाँ जी। एक महात्मा थे, हाँ 69 में ज्ञान लिया था हाँ और चले गए अफ्रीका। हाँ। आपके पुत्र 92 में, 92 में अफ्रीका गए, वहां उनको मिलना हुआ। हम्म, वो कुछ जानते नहीं थे। हम्म, बोले विधि, हाँ मैं जानता हूँ, विधि की थी, हम्म, हाँ मैं शुद्धात्मा हूँ। वो किताब, तभी तो पता नहीं किताब भी थी या नहीं थी, हम्म, लेकिन वो सब भूल गए थे। हम्म, अभी उनको क्या पता, ठीक है आप ऐसा करिए, आज रात को आप सो जाते हो ना, तो मैं शुद्धात्मा हूँ, मैं शुद्धात्मा हूँ करके सो जाना। दादा को तो याद करते हो ना, अरे बिल्कुल मुझे दिखाई देते हैं सब, मैं पहचान लेता हूँ। और वो उनको बताया, और ये लोग तो चले आए। हम्म, दूसरे दिन सुबह से वो ढूंढ रहे थे इन लोगों को, आप तो पुत्रों को, हम्म, क्योंकि उनको अनुभव बताना था कि मुझे सब कुछ याद आया, मैं शुद्धात्मा हूँ करके। हम्म, यानी ये जो बीच वाले जो कुछ साल गए, उसमें हम्म, उनको कुछ पता नहीं चला। नहीं पता लेकिन चला। जैसे ये कनेक्शन हो गया, तो वापस से वो शुरू हो गया। समझ में हाँ आया? हाँ, समझ में आया, लेकिन मैं एक चीज बताना चाहता हूँ, उसके बारे में फिर आप बताइएगा उस पे, कि जो है कि जैसे मेरे पेरेंट्स का मैं बताना चाह रहा हूँ कि 15 साल पहले मैं उनको जैसे भी तैसे जो है बोला कि ज्ञान ले लीजिए, ठीक है, तो उन्होंने ले लिया थोड़ा वो, क्योंकि वो जो है ना कट्टर बहुत घने जो है देवी भक्त हैं जो है, ठीक है, माता जी को मानते हैं, तो वो और हाँ किसी चीज को मानते नहीं है जो है, तो उनको एक्सेप्ट होता ही नहीं है, अंदर से एक्सेप्ट नहीं होता है उनको, ठीक है। हाँ। तो जो है अब वो जो है अब उनकी वो कुछ जो है आज्ञा वागना कुछ उनको जो है इसमें इंटरेस्ट नहीं है, उनको सिर्फ जो है कि हाँ ये अच्छा करो, अच्छा अच्छा पाओ, ये बस इतना ही जो है वो करते हैं जो है, ठीक है। अब उनके बारे में थोड़ा आप बोल सकते हैं, कैसा कैसा वो भी तो महात्मा ही। एक बात बताता हूँ कश्यप जी। जी हमारे माता पिता होते हैं ना, जी। इसीलिए हम उनके लिए विशेष स्नेह होता है, और वो भी सही है। हम ज्यादा भावुक भी होते हैं, वो भी होना चाहिए। लेकिन जब हम ऐसा देखते हैं, हम क्या कहते हैं, वो दादा भगवान का कुछ नहीं करते हैं। हम्म, दादा भगवान का कुछ करने से नहीं होता है, हम्म, वो उनकी अंदर की भूमिका है। लेकिन अभी है ना, बड़ा आवरण आ गया है, हम्म, और आवरण के कारण वो उनके पहले का जो कुछ, जो भार या आग्रह पूर्वक का जो उनकी आराधना थी, वो आज वो करते हैं। हम्म, लेकिन वो क्या बोलता है, इट इज अ सेटिंग सन। हम्म, वो उगता हुआ सूरज नहीं है, ढलता हुआ सूरज है। अच्छा। ख्याल में आया? दीपक आनंद जी, दीपक आनंद जी। हाँ बोलिए। હા એટલે જ્યારે કશ્યપજી जी મરણની ઘડી આવે ને, जी અથવા બહુ મોટો સંજોગ આવે, जी એક્સિડન્ટ નો સંજોગ હોય કે કઈ પણ એવો મોટો સંજોગ આવે, ત્યારે મહાત્મા ઓટોમેટિક જ્ઞાનની ગુફામાં પેસી જાય, ऐसी जाए। ઓટોમેટિક જ। એટલે બહારના ભાગમાં આપણને લાગે જોડાને કે ભાઈ અમને બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અંદરથી એ આજ્ઞામાં હોય, પોતાના સ્વરૂપમાં હોય, એટલે એ એને અસરથી મુક્ત હોય। એટલે આજ્ઞામાં હોવાને કારણે, સ્વરૂપમાં હોવાને કારણે એને સમાધિ મરણ કહેવામાં આવે છે। हाँ, वो दादाजी ने ये भी बताया कि वो उनको जो है जब बाहर दुख आता है तो फिर अंदर वो अंदर चले जाते हैं। बस, तो ये ऐसा ही है, बहुत सारा दुख आता है, क्योंकि मरण के टाइम पर तो बहुत सारा दुख होता है ना, बहुत सारी वेदनाएं होती है। तो वो सभी महात्मा, हमने बहुत महात्मा देखे ऐसे, तो कि बहुत सारी वेदनाएं हैं, फिर भी वो कुछ भी आवाज भी नहीं निकलते हैं, मुझे बहुत दुख रहा है, मुझे बहुत तकलीफ हो रही है, कुछ भी ऐसी बात भी नहीं करते हैं, और अपने शुद्धात्मा भाव में आ जाने की वजह से वो बाहर का उसको कुछ असर नहीं करता है।
इसी वजह से वो समाधि मरण दिखाई देता है। ठीक है, एक और पूछ सकता हूँ जी, अगर टाइम है तो? हाँ बोलिए हाँ, बोलिए। हाँ, 1 मिनट तो शेयर कर। ये आयुष बंधनु कायदेसर, ठीक है, आप ये पढ़ सकते हैं। और मुझे ये जानना है कि ये महात्मा के लिए कैसे होता है, ये जो है ये थोड़ा मैं जानना है, आप ये पढ़ हाँ। सकते। चलिए जी पढ़िए। प्रश्न इसको थोड़ा प्रश्न वाइट करता स्क्रीन करो ना, बड़ा वाइट आएगा। बड़ा वाइट करूँ? स्क्रीन, वाइट स्क्रीन करिए, वाइट स्क्रीन। एक मिनट, अब ठीक है? नहीं, वाइट करिए ना, वाइड 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 वाइड, सो बिगर। ये आपने है ना, ये सेंटर में आता है, उसको ये एक्सट्रीम एंड में चले जाएंगे ना। अ, मेरे को नहीं आता कैसे करने का, ये बस आपको। चलेगा, 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 चलेगा। जी। प्रश्न करता, દાદા આયુષ્યબંધ કહેવાય છે શું છે? કે શું છે? આયુષ્યબંધ પડે પછી જ આગલા ભવનો અવતાર નક્કી થાય છે એમ કહ્યું છે દાદાશ્રી। આયુષ્યબંધ તો એવું છે ને કે એક માણસ 81 વર્ષ જીવવાનો હોય એમ માનો ને, સપોઝ, તો 54 વર્ષે એનું પહેલામાં પહેલું આયુષ્ય બંધાય, ત્યાં સુધી રજળપાટમાં તોફાનમાં કાઢે તોય એનો કોઈ ધણી ધોરી નથી, પણ સરવૈયું આવશે 54 વર્ષે કે અત્યાર સુધી ભાઈએ શું કર્યું। 54 વર્ષે આવ્યા, સરવૈયું આવ્યું, અને તે ઘડીએ કંઈક માંદગી આવીને ઊભી રહેશે અને આયુષ્ય પડશે। માંદગી નહીં હોય તોય આયુષ્ય પડશે, આયુષ્ય બંધ થઈ જાય। હવે એ વખતે જાનવરનું આયુષ્ય બંધાયું, કારણ કે બધા ખરાબ કામ જવાનીમાં ગમે તેવા કર્મ કરેલા, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરેલા, એટલે 54 વર્ષે આ થયું। પછી રહ્યા 27 વર્ષ, પછી 18 વર્ષ ગયા તે ફરી બંધાય, એટલે 72 વર્ષ પછી બંધાય। ત્યારે પેલું જે આયુષ્ય છે ને તે 18 વર્ષમાં છે, તે મારી જોડે આ સત્સંગમાં આવતો થયો, એટલે પેલું આયુષ્ય ઉડી જાય અને દેવગતિનું બંધાય। ફરી પછી 72 વર્ષ પછી 9 વર્ષ રહ્યા, તો 6 વર્ષ ગયા પછી 78 વર્ષે ફરી બંધ પડે, ફરી બંધાય। ત્રીજી વખત, થર્ડ ટાઈમ 71 વર્ષે, ત્યારે દેવગતિ ક્યાંય ચાલી જાય અને ફરી મનુષ્ય ગતિનું ઉત્પન્ન થાય। જે ઉલ્લાસભેર પરિણામ હતા તે મંદ પડ્યા। શરૂ શરૂમાં બહુ ઉલ્લાસમાં હોય અને તમારે કેવા હતા? પ્રશ્ન કરતા એવા જ દાદાશ્રી, તે સારો આયુષ્ય બંધ થઈ જાય। હવે 3 વર્ષ રહ્યા ને, 80 વર્ષે ચોથું આયુષ્ય બંધાય। તે ઘડીએ એવું ને એવું નજીકનું ને નજીકનું હોય। પછી 81મું વર્ષ, છેલ્લું વર્ષ, તે એના 80 વર્ષ કે 8 મહિના થયા કે પાછું ફરી બંધાય। હવે 4 મહિના રહ્યા સિલકમાં, 120 દિવસ રહ્યા દાડા, પછી 40 દિવસ બાકી રહ્યા અને ફરી બંધાય, પછી 27 દિવસ ગયા પછી ફરી બંધાય। એમ કરતા કરતા છેલ્લા દાડે આયુષ્ય બંધ, ચડ ઉતર બંધાય અને છેદાય, બંધાય અને છેદાય, એમ થયા કરે। છેલ્લા 1 કલાકમાં તો 5-7 વખત આયુષ્ય બંધ થઈ જાય। પ્રશ્ન કરતા, તો પછી આપણને ખબર કેમ પડે? દાદાશ્રી, ખબર કેમ ના પડે? તે જેમ ચોપડાનું સરવૈયું કાઢતા જેને આવડે છે, આ સરવૈયું ના આવડે કે આટલા વર્ષ પછી
હું કોઈ ખરાબ ક્રિયામાં પડ્યો નથી પ્રશ્ન કરતા, પણ આ જે છેલ્લામાં પડે, છેલ્લામાં દાદાશ્રી, એ તો બહુ સરસ પડે પ્રશ્ન કરતા, પણ આ બધું પડ્યું હોય એનું કંઈક એમાં સરવૈયું આવે ને દાદાશ્રી. ત્રીજા ભાગનું આયુષ્ય રહ્યા પછી માણસે ચેતીને ચાલવું જોઈએ કે હવે આવતા ભવના ફોટા પડશે. આયુષનો કાળ બદલી શકાતો નથી, પણ ગતિ ફેરફાર થઈ જાય. ટિકિટ એટલે કે ગતિ ફેરફાર થઈ શકે, પણ મરણ ફેરફાર ના થઈ શકે. મરતી વખતે યા ગતિ યા મતિ સા ગતિ. हाँ जी। શું જાણવું છે આમાં? इसमें जो है ये मुझे जानना है कि ये जो है ये सब महात्मा के लिए बताया है कि किस अनुसार बताया है, और ये सभी ये આ બધા માટે છે, और दूसरा जो है બધા જ कि માટે. दूसरा इसमें जो है कि ये इसमें जो जो गति का बताया है, ठीक है, पहले जो है कि पहले आर्त ध्यान रौद्र ध्यान किया था तो उसमें जानवर गति मिलेगी, तो क्या महात्मा को भी जो है ऐसे तो आर्त ध्यान रौद्र ध्यान पहले तो हुए है ना, जो है मतलब ज्ञान से એટલે पहले। મતલબ કશ્યપજી એ કહેવા શું માંગે છે, આનો સાર શું છે કે આ થર્ડ એટલે કે તમારું આયુષ્યના 3rd વર્ષ ત્રીજો ભાગ જાય એટલે ત્યાં નવું આયુષ્યનો બંધ પડે. તમારી ઉંમરનો ત્રીજો ભાગ પસાર થાય તે વખતે આયુષ્યનો બંધ પડે. પછી જે વર્ષ રહ્યા आयुष का एमा- बंध मतलब कि कितना उम्र उसका होगा आगे, जो आगे भाव में નહીં यही નહીં है નહીં ना। નહીં નહીં એટલે કે એ વખતે એની જે પરિણીતિ હોય અંદરની, એ પરિણીતિના આધારે આયુષનો બંધ પડે. એના આધારે દાદા ભગવાને કહ્યું કે જાનવર ગતિ, દેવ ગતિ કે મનુષ્ય ગતિ, જેવી અંદરની પરિણીતિ હોય એના હિસાબે એ આખું એનું સરવૈયું આવે અને એ પ્રમાણે ગતિ બંધાય. પછી છેલ્લામાં પાછી પેલી આગળની જે ગતિ બંધાઈ હોય અને પછીના વર્ષોમાં એ સત્સંગમાં જોડાઈ ગયો હોય, જબરજસ્ત એનો પુરુષાર્થ હોય અને એ બધું હોય તો પેલો બંધ તૂટી જાય અને નવો બંધ પડે, ઉચ્ચ દશામાં જાય એવો. એટલે દાદાજી આ સમજાવવા માંગે છે કે તમારા આયુષ્યનું 1/3 આયુષ્ય જાય એટલે નવો કર્મનો બંધ પડે છે. જેવી અંદરની પરિણીતિ હોય, અંદરની તમારી જેવી દશા હોય એના આધારે બંધ પડે. હવે એ બંધ કાયમનો નથી. બંધ પડ્યો, માન લો કે જાનવર ગતિનો બંધ પડ્યો, પણ પછીના જે પાછા રહ્યા વર્ષો એમાં 1/3 દરમિયાન એને સત્સંગ ભેગો થઈ જાય, જબરજસ્ત પુરુષાર્થ કરે, સામાયિક કરે, આ કરે તો આખું એની અંદરની પરિણીતિ બદલાઈ જાય છે. એટલે પેલો આયુષ્ય જે બંધ પડેલો હોય એ આખો પાછો છેદાઈ જાય અને નવા પ્રમાણે બને પાછો, એમ બદલાતું રહે છે. मुझे ये समझ में आया है इसमें से कि जो आखिरी के वर्ष जो हैं उनका वजन ज्यादा होता है, उनका वेट ज्यादा होता है। हाँ, इसमें इसलिए उन्होंने दादाजी ने बोला तीजा भाग નું આયુષ થયા પછી માણસનું ચેતી ચેતીને ચાલવું જવાનું, જોઈએ। ચેતી જવાનું. हाँ, માન લો કે 100 उसका વર્ષ वजन- જીવવાનો છે તો 75 થયા એટલે એને ચેતી જવાનું કે ભાઈ હવે આ નવો બંધ પડશે. हाँ, જાય અને એમાંય કે છે કે છેલ્લા કલાકમાં એટલું બધું ફાસ્ટ ચાલે છે આ, એટલા બધા બંધ પડે અને ગતિ બદલાય અને પછી અંદરની દશા બદલાય અને એ બધું બધું અંદર થાય અને છેવટે જે બંધ પડે એ આખું સરવૈયા રૂપે હોય. जो लास्ट का जो होता है बंद, वो उसका वेट ज्यादा होता है, उसका वजन ज्यादा हाँ, होता है। बस मुझे ये वेट समझ- ज्यादा होता है, पूरा सरवैया है ये. मतलब पहले का भी असर होता है, लेकिन हाँ, पहले का भी बैलेंस असर सीट है, होता है। बैलेंस सीट है. पह-
हाँ पहले का उम्र का असर जो है वो उसका वेट कम होता है, और बाद का जीवन का असर वेट का उसका वेट बढ़ता ज्यादा है, होता है। बस 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 बस। उसका गति का जो बंध पड़ा है वो टूट जाता है, लेकिन वो गति में जो उसको भुगतना है वो भुगतने का आ जाता है, वो बैलेंस शीट में। ठीक है, समझ गए। बात समझ में आई? क्लियर है जी, जी क्लियर है जी, धन्यवाद जी। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. જય સચ્ચિદાનંદ ધૈર્યાનંદજી. જય સચ્ચિદાનંદ હા. જય દીપકભાઈ. સચ્ચિદાનંદ. આપણે આજે મહાદેવ નો એ છે ને શિવરાત્રી હમણાં ગઈ, હા એટલે શિવરાત્રીમાં એ પ્રશ્ન એ થયો કે આજે શંકર ભગવાન હતા, શંકર ભગવાન, આ બધું એ ખરેખર એ કથા વાર્તા છે કે આપણે એના લક્ષ્યને, કે આપણે તો કલ્યાણ સ્વરૂપ એવું દાદાએ ઓમ નમઃ શિવાય એટલે કલ્યાણ સ્વરૂપ. બરાબર. હા પણ એ વ્યક્તિ સ્વરૂપે હોય જે રીતે દાદા ભગવાન છે, બરાબર. હા હવે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે, તો પ્રતીક તરીકે આપણે મહાદેવજી શિવ મૂકીએ પ્રતીક તરીકે. પણ હા, એ વ્યક્તિ હોય, કલ્યાણના નિમિત્ત બન્યા હોય, એમનું પોતાનું કલ્યાણ થયું હોય, ત્યારે પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગ મૂકીએ ને. હા એવી શિવલિંગ. રીતે મહાદેવજી પણ એ વ્યક્તિ સ્વરૂપે જીવન જીવી ગયા છે, ને હા. એમના નિમિત્તે એમનું પોતાનું તો કલ્યાણ થયેલું છે, પણ અનેક લોકોનું કલ્યાણ થયેલું છે. એટલે એ શિવજીને તત્વ સ્વરૂપે આપણે મૂકવું હોય, પ્રતીક સ્વરૂપે મૂકવું હોય, તો એ શિવલિંગ મૂક્યું છે, કલ્યાણ સ્વરૂપ. હા કલ્યાણ સ્વરૂપ. હા, એટલે એ પ્રતીક કહેવાય. આજે આપણે બ્રહ્મા વ્યક્તિ વિષ્ણુ. હોય હા હા બરોબર, બોલો. એટલે વ્યક્તિ હોય પછી જ પ્રતીક આવે. હા એ જ આપણા ત્રિમંદિર નો ફોટો હોય તમારા ઘરે, હા બરાબર, તો હા ત્રિમંદિર છે તો પછી એનો ફોટો છે ને. હા બરાબર. કામરેજ હા મંદિર નો તમારા ઘરે ફોટો હોય તો હા એ ત્રિમંદિર છે, ફોટો પાડ્યો હોય તો તમારા ઘરે હોય. હા ફોટો છે એ પ્રતીક છે. પ્રતીક છે, અને સ્થાપના કરી કહેવાય આપણે, સ્થાપના. હા, સ્થાપના કરી કહેવાય. એવી રીતે શિવજી વ્યક્તિ સ્વરૂપે પણ હોય, મહાદેવજી કહેવાય એને, અને એમનું કલ્યાણ થયું હોય, અનેકનું કલ્યાણ થયું હોય, એટલે એના પ્રતીક સ્વરૂપે શિવલિંગ મૂક્યું છે. દાદા ભગવાન કલ્યાણ સ્વરૂપ થયા, તો એના પ્રતીક સ્વરૂપે પણ શિવલિંગ છે. એટલે જે કલ્યાણ સ્વરૂપ થયા છે એ બધાને તત્વ સ્વરૂપે, શિવલિંગ સ્વરૂપે, તત્વ સ્વરૂપે મૂકવામાં આવેલા છે. અચ્છા, બરાબર. ખ્યાલ આવ્યો દીપકભાઈ? હા, હવે મારો એમ થાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એટલે મહેશ તો બ્રહ્મા સર્જન કરે અને મેન્ટેન કરે, અને મહેશ એ સંહાર કરે, સંહાર. એ સંહાર કરે એ શું બતાવે આખું? ના, એટલે એ આ ત્રણ આમ પ્રતીક સ્વરૂપે પ્રકૃતિના ગુણો છે. હા હા, અને એ કામ વહેંચાયેલું હોય ને, હા દરેકની પ્રકૃતિ પ્રમાણે ઓટોમેટિક કુદરતી રીતે એ કામ વહેંચાઈ જાય. એટલે એ વિષ્ણુ ભગવાન હોય, શંકર ભગવાન હોય કે બ્રહ્માજી હોય, હવે એ પ્રકૃતિના પ્રતીક સ્વરૂપે છે. બરાબર. જેની જેની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના પ્રતીક સ્વરૂપે છે. એટલે પ્રતીક સ્વરૂપે આ પ્રકૃતિને ચિત્ર સ્વરૂપે મૂકવી હોય તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ રીતે મૂકેલા છે. શિવજી જુદા, મહેશ જુદા. ખ્યાલ આવ્યો? એટલે એ પ્રતીક સ્વરૂપે કે આ બ્રહ્મા વિષ્ણુ મહાની મૂર્તિ કહેવાય. એ પ્રતીક સ્વરૂપે, કારણ કે જગતના લોકોને આ પ્રકૃતિનું સ્વરૂપ છે, આ પ્રકૃતિનું પ્રતીક છે એ સમજાય નહીં. એટલે એમને મૂર્તિ સ્વરૂપે મૂકવું પડે કે ભાઈ
જન્મ આપે, આ એનું વિકાસ કરે, રક્ષણ કરે, અને આ એનો નાશ કરે. એટલે એ રીતે પ્રકૃતિ સ્વરૂપે આખું આ મૂકેલું હોય. એને દત્તાત્રેય કીધું. હા, આ જે પાર્વતીને જે એ મૂકી એ પ્રકૃતિ સ્વરૂપે કહેવાય કે શિવ ને પાર્વતી જોડે છે અને એટલે એ પછી શિવને એટલે એ આખી સ્ટોરી છે, હકીકત છે, એમનેમ નથી મૂકેલું. પણ હંમેશા પ્રકૃતિને અથવા સ્ત્રીને પ્રકૃતિ સ્વરૂપે મૂકેલી છે. જે આપણી અંદર શિવ તત્વ એટલે શુદ્ધાત્મા છે એ શિવ કહેવાય. અને દીપકભાઈ છે, દીપકભાઈની જે પ્રકૃતિ છે એ સ્ત્રી સ્વરૂપે કહેવાય. એટલે શિવ શક્તિ, શંકર પાર્વતી, રાધા કૃષ્ણ જે બોલાય છે ને, તો આમાં પ્રકૃતિને પહેલા મુકાય છે. કારણ કે પ્રકૃતિ જ જગતને દેખાય છે, પ્રકૃતિ જ કામ કરતી દેખાય છે. સમજાય? એટલે બધાને દીપકભાઈ જ દેખાય ને, કે શુદ્ધાત્મા દેખાય? દીપકભાઈ શું કરી રહ્યા છે, એટલે એ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ અને શુદ્ધાત્મા, એટલે પ્રકૃતિ એ સ્ત્રી સ્વરૂપે છે અને શુદ્ધાત્મા એ તત્વ સ્વરૂપે છે. એટલે જયારે બોલાય જોડકામાં ત્યારે શિવ શક્તિ બોલાય છે, શિવ પાર્વતી બોલાય છે, રાધા કૃષ્ણ બોલાય છે. તો કે મૂળ એ ફાઇલ નંબર 1 અને અંદર રહેલા શુદ્ધાત્માના પ્રતીક સ્વરૂપે આ શબ્દો બોલાય છે. વ્યક્તિ સ્વરૂપે તે થઈ જ ગયા, પણ અત્યારે આપણે જે સત્સંગમાં એનો ઉપયોગ કરીએ છીએ, બહાર પણ આપણે જે સમજવાનું છે તો કે આ ખ્યાલ આવ્યો? બરાબર બરાબર. પ્રકૃતિ સ્વરૂપે એટલે એ રીતે કહ્યું પાર્વતી. એ રીતે કોઈ પણ પ્રકૃતિ છે એટલે પાર્વતી સ્વરૂપ કહેવાય. બરાબર. પ્રકૃતિ માત્ર પાર્વતી અને શુદ્ધાત્મા માત્ર શિવ. અને આ હંમેશા જોડી જ હોય. એકલા એકલા શુદ્ધાત્મા તમે જોયા? હા, શુદ્ધાત્મા એટલે એકલી પ્રકૃતિ તમે જોઈ છે? હા, પ્રકૃતિ અલગ જ છે. એટલે આ બધું સાથે જ હોય, બે સાથે જ હોય, બે અલગ ના હોય. પુરુષ અને પ્રકૃતિ બે જોડે જોયા. હા, એટલે પુરુષ એ શિવ કહેવાય અને પ્રકૃતિ એ પાર્વતી કહેવાય. પ્રકૃતિ એ સ્ત્રી કહેવાય અને પુરુષ એ પુરુષ કહેવાય. એટલે અલગ અલગ એંગલ થી અલગ અલગ નિમિત્તે બધી વાતો નીકળેલી હોય, પણ એનો સાર પકડવાનો આપણે. બરાબર? બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય વિવેકાનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હવે જેવી મતિ એવી ગતિ, હા, એ શબ્દ આપણે આગળ જરા જે ચર્ચા વિચારણા કરી એમ આવ્યું. બરાબર? બરાબર. 1/3 2/3 આયુષ ગયા પછી બંધ જે પડે. ગતિ થાય, જે મતિ હોય એ પ્રમાણે ગતિ થાય. બરાબર. હવે બિલકુલ જયારે આપણે બરાબર. જ્ઞાન લીધું છે હા, અને જ્ઞાનનો મહાવરો પણ થયો, તો મોટા માહોલમાં પણ જયારે જઈએ છીએ ને ત્યારે આપણે આપણી ગુફામાં જતા રહીએ છીએ. બરાબર. બિલકુલ. માહોલમાં ગમે તે ચાલતું હોય, આંખ એને દેખતી હોય, કાન સાંભળતા હોય, પણ હું શુદ્ધાત્મા પોતાની ગુફામાંથી એને જોયા જ કરું છું. બરાબર છે? બસ હવે એ ભૂમિકા, હા, એ આપણો હવે અનુભવ થવા લાગ્યો. બરાબર. હવે જેમ જેમ સમય થયો ને એમ એમ, અને એની ગમે એટલો અવાજ થતો હોય, ધામધૂમ થતી હોય, નગારો વાગતો હોય, જેમ એ નગારું વાગે એમ આપણે અંદર ઉતરતા જઈએ. બરાબર. બરાબર. એનો સાંભળનારો ને એ આનંદ લેનારો હોય.
અને જ્યારે છેલ્લી ગતિ આવે ત્યારે તો આવી જેની ભૂમિકા છે ફક્ત ગુફામાં જ પેસી રહે. એ બરાબર. એટલે એ એવી- ગુફામાં હોય એટલે જ એ હા. સમાધિ મરણ. એટલે જ્યારે એ ગુફામાં હોય હમ, ત્યારે પ્રકૃતિ ને પુરુષ સ્પષ્ટ જુદા પડી જાય. બરાબર. એની સ્પષ્ટતા પૂરેપૂરી હોય હમ, તો પછી કર્મ બંધાય નહીં. ના બંધાય. બરાબર, તો નવી ગતિ થાય નહીં. હમ, બરાબર. એટલે જે આપણા જ્ઞાનને કારણે પરમાણુ હોય હમ, અને જેમ આમ આપણો વિકાસ થતો જાય હમ, તો પછી પાછલો જે કર્મ આપણે જે કરેલો હોય એનો જે પરમાણુ હોય હમ. એનું શું થાય? ના એટલે અત્યારે શાંતિલાલ આપણી સ્થિતિ કેવી છે કે સંપૂર્ણ કર્મ બંધાય નહીં એવી સ્થિતિ નથી, બરાબર. હા, એવી જાગૃતિ નથી અત્યારે. બરાબર. એટલે દાદાએ જે હા. કહ્યું છે કે ઉત્કૃષ્ટ જાગૃતિ હોય તોય ઓછામાં ઓછા 1 થી 2 ભવ થાય. બરાબર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય તો પણ. બરાબર. એટલે નિશ્ચયથી આપણે એમ કહી શકીએ એવી સ્થિતિમાં નથી કે હવે કર્મ બંધાતા જ નથી એવું ના કહી શકીએ. બરાબર. કારણ કે અત્યારે આપણે કેવી સ્થિતિ છે તો કે મોક્ષ માર્ગે છે, મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે બરાબર. અને એમનો વાયા વિકાસ. મહાવિદ્ય તીર્થધામ થઈને આગળ વધવાનું છે. મહાવિદ્ય ક્ષેત્ર તીર્થધામ હા, નહીં. તીર્થધામ એટલે આપણો આ નહીં, મહાવિદ્ય ક્ષેત્ર. હા હા. મહાવિદ્ય ક્ષેત્ર. એટલે મહાવિદ્ય ક્ષેત્ર થઈને વાયા છે ને, હા. એટલે ત્યાંને લાયક હા. અંદર જે બંધારણ જોઈએ ને, હા. એટલે અત્યારે એવું અંદર બંધારણ થઈ રહ્યું છે એટલે એ તમને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય, ખેંચી જાય. હા, એટલે એમાં એક સ્પષ્ટ છે બિહારી આનંદજી હા. કે તમે કશું જ ના કરો હમ, અને અંદરની ભૂમિકામાં દાદા ભગવાન, બસ. એક દાદા ભગવાન હમ, એવું જો અંતરમાં રહ્યા કરે હા, તો કર્મ જે આજે બંધાય છે એ મહાવિદ્ય ક્ષેત્રને લાયક થવા માટે ન જ બંધાય. હા, બિલકુલ. ને હા. આપણે 9 કલમોની ભાવના છે, 5 આજ્ઞામાં હા. રહેવાની ભાવના છે, નિરંતર બરાબર. શુદ્ધાત્મામાં જ રહેવાની ભાવના છે. તો એ હા. જે બધી ભાવનાઓ છે ને હા. એના આધારે આ થોડું મસાલો આવી જાય જોડે, એ ચોથા આરાને લાયક બનાવે, મહાવિદ્ય ક્ષેત્રને લાયક બનાવી દે. એટલે હવે એ જે ભાવના હતી હમ, એ ભાવના આજે અંતઃકરણમાં આપણી ગુફામાં, અંતઃકરણમાં નહીં, અંતઃકરણ જુદું, ગુફા જુદી. બરાબર. આપણે ગુફામાં રહીએ છીએ હમ, ત્યારે ધારો કે આપણા ઘરમાં જ ટકોર થાય છે પણ એ ટકોર અસર નથી કરી શકતી. આ એક વસ્તુ હું તમને કહું છું. બરાબર. પહેલા એવી ટકોર થતી અને એવો અસર થતી કે ઊંચા નીચા થઈ જતા હતા, અરે બોલવાનું બંધ કરી દે, બોલવાનું રિસાઈ બંધ જાય. કરીને નકરાઈ જતા હતા. રિસાઈ જાય. બરાબર. સામે સામે પાછો પ્રતિકાર પણ એવો આપતા કે હા, શું સંદેશ એના મનમાં. બરાબર. બરાબર. આ બધી ભૂમિકાઓ જ્યારે આ ભૂમિકા આવી છે કે બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, હું એનાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, એને હા. કારણે જે શાંતિની અનુભૂતિ થાય છે સાહેબ, શાંતિલાલ ને નિરાકુરતાની શાંતિની અનુભૂતિ. અનુભવતા થાય છે, એ બહુ જ ઊંચા પ્રકારની વાત છે. એટલે એ તમારી દશા તમને પોતાને ખબર પડે કે આ પહેલા આવું હતું ને અત્યારે આવું. હા. ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે જાગૃતિનો, હા. એ ખબર પડે. પછી હા, એ ખબર તરત પડે છે. એટલે એને સ્વ પર પ્રકાશક. હા, હા. અને હવે એટલે એવું થાય છે પરને સંપૂર્ણ રીતે જાણનારો કે 2-3 વર્ષ પહેલા આવી અસર થતી હતી. હા, હા. અને અત્યારે આજે જાગૃતિનો ગ્રાફ ઊંચો ગયો, પુરુષાર્થનો ગ્રાફ ઊંચો ગયો, એટલે એ હા. જાગૃતિમાં પણ ફેર પડ્યો, ઊંચી ગઈ. પણ
સંપૂર્ણ જાગૃતિ. હા એ વાર લાગશે, બરાબર છે. હા એટલે એ નથી ત્યાં સુધી આ ચોથા આરાને લાયક મહાવિદ્ય ક્ષેત્ર લાયક બધું મસાલો જોડે આવે. એટલે ત્યાં ગયા પછી સંપૂર્ણ શુદ્ધિ થાય. પણ આ જે ભૂમિકા ઉભી થાય છે એને કારણે આનંદ એક તો બોલવાનું બંધ થઈ ગયું સાહેબ, બહુ ઓછું. બરાબર. આનંદ આનંદ અને આ જ્ઞાનમાં રહેવાની નિશાની છે. આ નિશાન દાદા શું કહેતા કે તમારી બોલતી જેમ જેમ બંધ થાય એમ સમજવું કે જ્ઞાનની અનુભવની દશા વધતી જાય છે. પછી પેલા એમ બોલવાનું બંધ થાય. હા બોલવાનું એકદમ ઓછું થયું. તમે નહીં બોલવાનું, શું બોલવાનું એમ અંદર સમાધાન રહ્યા કરે. વ્યક્તિ ક્યારે, વ્યક્તિ સામેની વ્યક્તિને કહે છે ક્યારે, કઈ પણ સજેશન કરે ક્યારે, તો કે અંદર એને અસમાધાન છે માટે એને બોલવું પડે છે. તેને એ અસમાધાનનું સમાધાન લેવું છે બોલીને. એવું બંધ થઈ ગયું. પછી પેલા જે વાત કહેવાનો, મારી વાત સાંભળો, મારે આ વાત કેવી છે, હું કેવો છું મને સાંભળો. હવે દેખાય છે કે મને સાંભળાય નીકળી ગયું. ધીમે ધીમે એટલું ઓછું થતું ગયું અને જાણે અંદરની ભૂમિકાનો આનંદ આપણે લેતા હોય એવી અનુભૂતિ હવે થાય છે. એ આંતરિક આનંદની શરૂઆત થઈ. આંતરિક આનંદ જેમ જેમ વધતો જાય એમ બહારનું બધું ઓટોમેટિક મોડું પડતું જાય. મોડું પડતું જાય, જતું રહ્યું એમ ના કે પણ મોડું પડતું જાય. હા મોડું પડતું જાય, એની અસર ઘરમાં દેખાય. દેખાય બધાને દેખાય. બધાને પહેલા પોતાને અનુભવાય, પછી આજુબાજુ વાળા કે બધા કે દાદા તો જબર હવે તો બધાને દેખાય. બોલો બોલો. હવે દાદા નું જ્ઞાન મળ્યું ને એટલે ચિંતા આવી ગઈ. બરાબર બરાબર. આનંદમાં રહેવાય, આનંદમાં રહેવાય. અને પેલા ઉકળાટ થતો હતો કે કેમ આમ નહીં કર્યું, કેમ આમ નહીં કર્યું. એટલે એ જ્ઞાનના આધારે અંદર સમાધાન રહે, એટલે ઉકળાટ ના થાય. એ આટલી પ્રગતિ આપણી થતી જાય. ઉકળાટ જેટલો બંધ થતો જાય એ આપણી પ્રગતિની નિશાની. બરોબર. અંતિલાલ. હા બરોબર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બધા આ પુત્રો ના તો સત્સંગ કરીને મને એવા ફોડ પડે છે ને તો દર્દ થઈ જાય, એવું થાય. સરસ સરસ. આનંદ આનંદ જ રે. હવે એ જ કરી લેવાનું છે ને. હા હવે એ જ કરી લેવાનું. તમારા ભાઈ એવી બધાની આ પુત્રો ભાઈ એવી સમજણ રાખવાની કે તમારા ભાઈ થી તમને જાણવા મળે, આનંદ આનંદ રે. એટલે તો દર 2-3 મહિને કોઈને કોઈ આપતો પુત્ર આવે, સત્સંગનો પરિચય રે અને વાતચીત ચાલ્યા કરે. આપણું જીવન ધન્ય બનાવી દીધું. કો દાદા તે હવે આનંદ આનંદ રે. મહાત્માઓના લીધે અમારો સ્વાધ્યાય થયા કરે. તમારો અમારો કેટલો આનંદ લે. તમે આવો બધા પુત્રો અને સત્સંગ થાય ને એટલે કોમ હોય તો એમ થાય કે બે એમના હાથ પુત્રો નો સત્સંગ વાપરો, એવું થાય. એટલે બંનેનો એકબીજાનો જે પ્રોગ્રેસ છે એ આ રીતે જ થાય. અન્યોન્ય તમે પ્રશ્ન પૂછો તો અમારી અનુભવ હોય એટલે એ મશીનરી ચાલે ને વાત નીકળે. જબર નીકળે. તમારે અમને પણ આનંદ થાય, અમને આનંદ થાય. દાદાની કૃપા શું છે એ અનુભવ થાય. અને આ આપણે તો જો ને સમર શિખર તો એટલું બધું આમ આનંદ છે, આનંદ જ રહ્યો, બીજું કશું યાદ જ નહીં આવ્યું. બહુ ખબર નથી, ખબર ન પડે, પણ એકલો આનંદ બધા મહાત્મા ભાગીએ ને એટલે ઉલ્લાસ રે. તમને સાથે અમારે તો જાત્રા થઈ ને એટલે આનંદ થઈ ગયો. કો બરાબર. એવા સંજોગો મળ્યા કે અમારે તો આવા સંજોગો મળવા જ નથી. બરાબર. તમે તો પછી બાઈક લઈને આયા પાછા.
ભાઈ પ્લેન સીધા જ ઉતર્યા. હા જબર એવા એવા કુદરત સંજોગો કેવી બહુ હે. અનુકૂળતાઓ કરે છે બોલો. જોરદાર કરી હતી અમાર તો કો સારું સારું, છોકરાઓએ બહુ. સારી હા. યાત્રા કરાઈ. જબર જાત્રા કરાવી કો. જબર જાત્રા કરાવી હો આવી તો કલ્પના જ ન આવે એવી હા. જાત્રા થઈ જઈ અમાર તો કો બરાબર બરાબર, બહુ સરસ. અમને દાદાએ આનંદ તો થયો. અમે લોકો તો આમ 2 વાર ગયેલા હોય, પણ મહાત્માઓની સાથે રહેવાય, હા. મહાત્માઓની જોડે હા. સત્સંગમાં રહેવાય, પરિચયમાં રહેવાય, એટલે એમાં બધા હા. આવીએ. એ બધા બહુ આનંદ થાય. બહુ ને આનંદ. એ મહાત્માઓ સાથે ગાડીમાં મળે ને, હરતા હા. ફરતા બધું એ જ. હા. જબર વ્યવસ્થા પણ જબર બહુ સારી હો સાહેબ. બહુ જબર હા. થયું આમ. સરસ કરી. હા. આપતા કેવું પુત્ર પડે ઘણી સારી કરી. ઘણી ના બહુ સારી એમ જબર કેવું. જબર મહાત્માઓને આમ થઈ. તકલીફ પડી જ નથી એવું કહેતો હોય ચાલે. અરે હા. જરા કે તકલીફ કારણ નહીં કે પડી આમ આનંદ આનંદ આ બધું બહારના આયોજન બહારના સંજોગોમાં આપણે કશું કરી શકીએ નહીં, નહીં. હા. હા. પણ મિસમેનેજમેન્ટ થયું નથી. હા. બહારના સંજોગોને કારણે અટવાઈ જઈએ, મોડા પડીએ, એ એના વાત આધારે જુદી બધું છે. થાય એ વસ્તુ જુદી. કારણ કે એમાં એ તો વસ્તુ કોઈનું જુદી. ચાલે નહીં ને. ના હા કોઈનું અને ના ચાલે. આ સંજોગોને અધીન છે એ જોવા માટે તો આપણે ગયા. ગયા. હા કેવા પર સંજોગો થઈ ગયા આજ્ઞામાં રહેવાના ઉત્કૃષ્ટ સંજોગો પ્રાપ્ત થયા. હા, પ્રાપ્ત હા થયા. એટલે જબર એ આજ્ઞામાં જ સ્થિર, વધારે ને વધારે સ્થિર કરાવનારા બધા સંજોગો. બરાબર. જોરદાર જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય હજી આપણો સચ્ચિદાનંદ સમય થયો છે. ત્રિમંત્ર હા. બોલાવજો. શાંતિ હા. કાકા ફોલો. 1 મિનિટ હોલ્ડ ઓન. બોલો નરેશભાઈ, બોલો. પ્રશ્ન આવ્યો છે. વિહારી આનંદજી, હા વસ્તુ નડતી નથી, વસ્તુની કચકચ નડે છે. હા, વસ્તુ નડતી નથી, વસ્તુની કચકચ. દાખલા તરીકે તમે બાથરૂમમાં જઈ બહાર નીકળ્યા અને લાઈટ ચાલુ રહી ગઈ. હવે લાઈટને કઈ તકલીફ નથી, પણ એના પછી જે કચકચ થાય ને, મેં તમને કેટલી વાર કહ્યું, તમે કાયમ ભૂલી જાઓ છો. આ કેટલી વાર કે કરવાનું. એ કચકચને કારણે પછી નરેશભાઈને અસર થાય છે. સમજાય? સમજાય છે. એટલે એ વસ્તુ મહત્વની નથી. લાઈટ રહી ગઈ એ આપણને થાય છે કે આ કેમ રહી જાય છે, આરું આપણે રાખવી નથી, પણ રહી જાય છે. અને રહી જાય છે તો જ સાંભળવાનું આવે ને. બરાબર. એટલે એ તમને અગાઉ 10 વાર કહેલું હોય, એના 11મી વાર કે એટલે કચકચ જેવું લાગે. એટલે એ નિમિત્તે બંનેના હિસાબો પૂરા થાય છે. નહીં તો બોલવાનું શું રે? કોણ પતિ પત્નીમાં બોલવાનું જગ્યા જ ક્યાં છે? કંઈક બને, કંઈક તમારી ડિઝાઇન થી વિરુદ્ધ એમનું બને, કે એમની ડિઝાઇન થી વિરુદ્ધ તમારું બને, તો તરત જ એ સજેશન આપે કે કયા વગર રહી શકે નહીં. એટલે પેલી વસ્તુ તો બાજુ રહી જાય, પણ આ કચકચને કારણે બંનેને અસર થાય. તમે કંઈક બોલો, તમારાથી આમ નોર્મલ ટોન જ તમારો ઊંચો હોય, તો એમને એમ થાય કે આ ઊંચા અવાજે કેમ બોલે છે, અકળાઈને કેમ બોલે છે, ધીમે રહીને ના કહેવાય? એ જ ભાષામાં, સાદી ભાષામાં ના કહેવાય? પણ હવે શું કરો તમે? તમને કેટલી વાર કહ્યું હોય, પણ છતાંય આ વસ્તુ એવી છે ને કે એ હિસાબ પૂરા કરાવીને જ રહે. એટલે જે ના ગમતું થાય, આપણા નિમિત્તે બીજાને દુઃખ થાય, ત્યાં પ્રતિક્રમણ કરવાનું અવશ્ય કહ્યું છે. અને પ્રતિક્રમણ કરો તો જ એ પરમાણુનો ભાર ઓછો થતો જાય, એ પ્રકૃતિ તમારી તૂટતી જાય. ખ્યાલ આવ્યો નરેશભાઈ? કચકચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, બોલો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ તમારો સત્સંગ તો જામ્યો બરાબર. જોરદાર, બધાનો જમાયો હવે સત્સંગ. દાદા ભગવાનને સ્ત્રી ચરિત્ર પુસ્તક લખ્યું છે. હા એમાં દાદાને કોઈએ પૂછ્યું કે દાદા બીજું બધું તો ઠીક, અમને કચકચ નહીં ગમતી સ્ત્રીની. હા દાદા કે જો સાંભળ, એ પ્રકૃતિ છે એની સમજીને ચાલ બરાબર. તો તારો બેડો પાર. આ એક જ શબ્દ સાહેબ કચકચ ને આપણે ગળીને પી ગયા. બરાબર. અને એટલે આમાં એમને કે- દેખાઈ આવા વર્તન આપણને દેખાઈ આવા અનુભવ હા. થાય એટલે આપણને એમ થાય કે ના જેવું જ આપણે થવું પડે એમ. અને આનંદ બરાબર રહે. બોલો. કચકચ ને કારણે એટલે આ કચકચ શાના કારણે આવી? તો એ આ તમે કીધું એ જ, બીજું કોઈ કારણ નહીં સાહેબ. આ સ્ત્રી રૂપે આવ્યું સાથે, પત્ની હા. તરીકે આવ્યું સાથે, તો કે એ શાના કારણે? તો કે ખાલી ચટણી ને કારણે અટકેલા છે. વિષયની ચટણી. હા, વિજયની ચટણી. હા ફરી બોલો. વિષયની ચટણી. હા જે લાલસા છે ને એ ચટણી ના આધારે આ બધું એ બોલે સાંભળવું પડે, એ કે કરવું પડે, એ બધું કારણ કે એને ખુશ કરવાની છે ને. વિષયની ચટણી ખલાસ થઈ જાય સાહેબ. હા ના એટલે અત્યારે પકડાયા તો એના આધારે પકડાઈ ગયા ને. હા એના અત્યાર આધારે. સુધી હા હા એના ગુનો આધારે કર્યો પકડાયા. માટે શાંતિલાલ હા. ગુનો માટે પકડાઈ ગયા. હા તમે જેલમાં છો, જેલમાં તો તમે હા. સીધા થઈ જ જાવ ને. ગુનો કઈ માફ થઈ જાય? ગુનો માફ થઈ જાય? ના એટલે એ ના થાય ગુનાનું ફળ ગુનો તો માફ. ભોગવવું પડે. છેક હા. સુધી આવે. હા ખરી વાત છે. એટલે દાદા કે ખાલી બધા ચટણી માટે જ અટક્યા છે. હા, બાકી ચટણી માટે. બધાને એવું જ છે કે ફરી આ જોઈએ નહીં. નહીં. હા સ્ત્રીને પણ એવું છે, હા પુરુષને પણ એવું છે કે આ જોઈએ નહીં. નહીં. પણ આ ચટણીનો જે સ્વાદ આવેલો છે ને, હા એટલે એ ચટણીને કારણે અટકેલા છે. એમ ચટણી ખાવી જ નહીં. આમ ચટણી ખાઈએ ને. હવે દાદા નું જ્ઞાન મળ્યા પછી તમારા આવા સત્સંગ થયા પછી અમે ચટણી ન ખવાય. ના ના ખવાય, ના ખવાય, હા ના ખવાય. તાણ કો જય સારું, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન ધ્યાનંદજી. હા જય સચ્ચિદાનંદ. આજે વસ્તુ નડતી નથી પણ એની કચકચ નડે છે. એ સંદર્ભમાં આ તો જે આપણે અત્યાર સુધી વાત થઈ એ બધી બહારની કચકચની થઈ. હા. અંદરની પણ કચકચ હોય છે. હા બહારની કચકચ તો એ સીધી અસર કરે છે. અંદરની કચકચ તો તમારો આખો અંદરનો પુરુષાર્થ શરૂ કરે છે. પણ આ બહારથી તમને ટોકે ને, તમને કેટલી વાર કહેવાનું, કેટલી વાર ભૂલી જાઓ છો. ના ના એટલે હું એટલે બહારની કચકચ નડે છે અને અંદરની કચકચ તો એ તો ખરી જ. હા એટલે મને અંદરની કચકચનો એક દાખલો આપો એટલે આ હું સમજો છું બરાબર છે કે નહીં એમ. હવે આજે સવારે જ અંદરની કચકચ એટલે શું? હમ માન લો કે કંઈક બન્યું હમ અને જ્ઞાનથી તમે કહ્યું કે ભાઈ બરાબર વ્યવસ્થિત છે, હમ અંદર જ્ઞાનથી. પણ અંદર જે અંતસ્કરણ છે ને એ કચકચ કરે હા કે આ દર વખતે જાણી જોઈને કરે છે. આવું કરણ થાય ત્યારે જે કરે છે સારું વ્યવસ્થિત. એટલે અંતસ્કરણ તમારે સમાધાન ના પામે એટલે એ સામે પ્રશ્નો ઉઠાવે. બરાબર મારે એકલા જ સમજવાનું. બરાબર છે. એટલે એ બધી અંદરની કચકચમાં જાય. જ્ઞાનનો ઉપયોગ તો કર્યો કે ભાઈ વ્યવસ્થિત છે, બરાબર છે. તો પછી આને આપવાના છે અને આમ કરવાના છે, આમ છે,
એટલે એ અંદરની કચકચ એ મેઇન આપણો પુરુષાર્થ છે, જેને દાદા ભગવાન શું કે છે કે આ અદિટ તપ છે, અંદરની કચકચ સાંભળવાની છે, જોવાની છે. બરાબર તમારાથી જુદી જ છે, બરાબર. પણ તમને લેપાયમાન કરી નાખે છે ને. હા, કરી નાખે છે, કરી નાખે છે. એટલે એની અસરમાં છો. પણ એ પુરુષાર્થ કરતા 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 એને જોતા જોતા કે ભાઈ આ મારા ભાગમાં નથી, આ રિલેટિવ ના ભાગમાં છે, નરેશભાઈ ના ભાગમાં છે, અંતસ્કરણ ને બધું. હું શુદ્ધાત્મા છું. એટલે એ જે બધું બને છે એ તમને 5 આજ્ઞામાં રહેવા માટેનો સ્કોપ મળે છે. એ ના બને તો તમે 5 આજ્ઞામાં ક્યાં રહેવાના? ન રહેવાય. બરાબર છે. એટલે એ પુરુષાર્થ કરવાની તક આપે છે, અને એ પુરુષાર્થ કરીને જ તમે જ્ઞાનમાં સ્થિર થઈ શકો, મુક્ત થઈ શકો. બરાબર છે, બરાબર છે. બરાબર. હા સાહેબ, જય સચિદાનંદ. આજ સવારનો એક દાખલો આપું. બરાબર. સવારે એઝ યુઝ્યુઅલ દૂધ લઈને ગરમ કરવાનો મારા ભાગ્ય હોય છે. ગેસ પર મૂક્યું, દૂધ ગરમ કરવા મૂક્યું, અને છેલ્લી ઘડીએ કંઈક કામ આવી પડ્યું, તો કંઈક મારે પાણી નાખવાનું તુલસીમાં. બરાબર. હું નીકળ્યો અને દૂધ ઉભરાઈ ગયું. દૂધ ઉભરાઈ ગયું. આમાં કોઈ છે નહીં નિમિત્ત, ખાલી દૂધ ઉભરાઈ ગયું. દૂધ ઉભરાઈ ગયું, બંધ કરી નાખ્યું. પણ જો અંદર એક બાજુ વ્યવસ્થિત શક્તિ જ્ઞાન ચોખ્ખું, બીજી બાજુ કચકચ તો ચાલુ થઈ ગઈ. કે ભાઈ આ તે કેમ થયું, કેમ થયું, તેમ થયું. એ જેવી અંદર ચાલે, પણ બહાર ની ઉભી થાય ત્યારે તકલીફ થાય. આ કચકચ નહીં એટલે આના હિસાબે બહાર ઉભી થશે, એ વાત અલગ છે. પણ અંદર પણ આપણને જંપ ન દે. સામે પ્રજ્ઞા કે ભાઈ આ તો વ્યવસ્થિત આત્મા હતું, સામે આ આજ્ઞા કે ભાઈ કેમ થયું, ન થવું જોઈએ, કેમ થયું. એટલે આ જે કચકચ અંદર ચાલુ થઈ ને એનો અનુભવ થયો. એટલે આને આપણે સમજાવવાનું કે ભાઈ આ બની ગયું ને, આપણે ઉભરાવા દેવું નહોતું. આપણે ત્યાં જતા, પણ એન્ડ ટાઈમે ત્યાંથી જે ખસાય છે કોઈ ને કોઈ નિમિત્તે, અને આ વસ્તુ બની જાય છે. બરાબર. હવે એ બની જાય પછી જ અંદર કચકચ ઉભી થાય. હા, નહીં તો તમારે કચકચ જોવાની ક્યારે મળે? તો કે આ જ્ઞાનમાં રહેવા માટેના નિમિત્ત છે, ના ગમતું નિમિત્ત છે દૂધ ઢોળાવવું. એ બરાબર. આપણે ઢોળાવું નથી, પણ એ બને છે તો અંદરની કચકચ જોવાનો, સમજવાનો બરાબર ચાન્સ મળે છે. એટલે એ મોટો પુરુષાર્થનું નિમિત્ત કહેવાય. એટલે આપણને આ કચકચ નડે છે, વસ્તુ નડતી નથી. બસ બસ બસ. દૂધ ઢોળાઈ ગયું નડતું નથી. દૂધ ઢોળાઈ ગયું એ તો ઘરવાળી ને ખબર નથી ખબર. અંદરની કચકચ તો આપણને જ અંદર ચાલે છે. હા, પછી એ અંદરની કચકચ, હા, એ જેમ જેમ જ્ઞાન સમજાતું જાય એમ એમ એ કચકચ બંધ થતી જાય. અને જ્યાં સુધી એ કચકચ છે ત્યાં સુધી સમજવાનું કે એ હજુ આજ્ઞા ધર્મનું એપ્લિકેશન બરાબર થતું નથી. બરાબર છે. એટલે આ સમજાય બધું એકબીજાના આધારે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. નરેશભાઈ ફોલો કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોહે સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો.
સવ્વપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વે સિંહ મંગલાણં ચ સવ્વે સિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી પધારજો, લાભ લેજો.